હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જોવાના છીએ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ. અલગ અલગ પ્રકારના જે મેટ્રિક્સ છે મિત્રો, તેને ધ્યાનમાં રાખી આપણે જેડબલઈ ના એમસીક્યુ છે એ ઘણા બધા ઇઝીલી સોલ્વ કરી શકતા હોઈએ છીએ. તો આજે આપણે તે મેટ્રિક્સ જોશું, કેવા પ્રકારના મેટ્રિક્સ હોય છે અને તેમના ડિટર્મિનેન્ટના મૂલ્ય કેવા હોય છે, જેથી કરીને આ બેઝિક ફંડા તમારા સ્ટ્રોંગ થશે. અને બેઝિક ફંડા તમારા સ્ટ્રોંગ હશે તો તમે તેને રિલેટેડ જેડબલઈ ના એમસીક્યુ છે એ આરામથી સોલ્વ કરી શકશો. તો સૌથી પહેલા તમે જોશો આ મિત્રો, નિલપોટેન્ટ મેટ્રિક્સ છે, આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ છે, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે, સિમેટ્રિક મેટ્રિક્સ છે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે અને ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. બરોબર છે. આ કેવા પ્રકારની કન્ડિશન હોય તો આ પ્રકારના મતલબ કન્ડિશન ઉપરથી આપણે નામ યાદ રાખી શકીએ છીએ. a રેસ ટુ m ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણી, શૂન્ય એટલે કે નલ મેટ્રિક્સ. a રેસ ટુ m બરોબર છે. એની ઘાતમાં કાંઈ પણ હોય અને એના બરાબર 0 આવે તો આપણે એવું કહી શકીએ કે આ નિલપોટેન્ટ મેટ્રિક્સ છે. એન્ડ a રેસ ટુ m માઇનસ 1 નોટ ઇક્વલ ટુ 0, મતલબ એની આગળની ઘાત છે, એની 3 ઘાત 0 થતી હોય તો એની 2 ઘાત 0 નહીં હોય. રેડી? એના ડિટર્મિનેન્ટનું મૂલ્ય ઓલવેઝ 0 હશે. એના ડિટર્મિનેન્ટનું મૂલ્ય ઓલવેઝ 0 હશે. નેક્સ્ટ, આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a. જ્યારે તમે કોઈ મેટ્રિક્સને પોતાની સાથે મલ્ટિપ્લિકેશન કરાવો છો અને પાછો રિપીટ એ જ મેટ્રિક્સ આવતો હોય તો એને આપણે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહીએ છીએ. તેના ડિટર્મિનેન્ટનું મૂલ્ય કાં તો 0 હશે ને કાં તો 1 હશે, કાં તો 0 હશે ને કાં તો 1 હશે. ક્લિયર? નેક્સ્ટ, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y. કેટલી વાર આપણે મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન પોતાની સાથે જ કરીએ છીએ ત્યારે તમને આન્સર તરીકે યુનિટ મેટ્રિક્સ મળતો હોય છે. બરોબર છે. આઇડેન્ટિટી મેટ્રિક્સ i a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ y. બરોબર છે. તો ત્યારે આપણે એવું કહેશું કે આ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે. ડિટર્મિનેન્ટનું મૂલ્ય કેટલું થશે તો કે પ્લસ ઓર માઇનસ 1 થશે. બરોબર છે. નેક્સ્ટ, સિમેટ્રિક મેટ્રિક્સ. જ્યારે પણ કોઈ પણ મેટ્રિક્સ આપેલો હોય અને તેનું અમે ટ્રાન્સપોઝ કરવામાં આવે અને જો પાછો મેટ્રિક્સ છે એ જ આવતો હોય, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કરવામાં આવે ત્યારે પાછો મેટ્રિક્સ તમને એ જ મળતો હોય તો આપણે એવું કહેશું કે આ મેટ્રિક્સ છે એ સિમેટ્રિક મેટ્રિક્સ છે. સિમેટ્રિક મેટ્રિક્સ માટે તમે જો તો નિશ્ચયકનું મૂલ્ય એટલે કે ડિટર્મિનેન્ટનું મૂલ્ય સેમ આવતું હોય છે. બરોબર છે. ટ્રાન્સપોઝનું અને એનું. બરોબર છે. નેક્સ્ટ, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. આના કરતા થોડુંક વિરોધાર્થી આવતું હોય, ઓપોઝિટ સાઇડમાં આવતું હશે. ટ્રાન્સપોઝ કરો છો કોઈ મેટ્રિક્સનું, તમે ટ્રાન્સપોઝ કરો છો, તમને ઓપોઝિટ સાઇડ વાળો ડિટર્મિનેન્ટ મળતો મેટ્રિક્સ મળતો હોય ત્યારે આપણે એવું કહેશું કે આ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. અને એમાં પણ તમે જોઈ શકો છો. બરાબર. આમાં એક ખાસિયત એ છે કે જ્યારે ઓડ મતલબ કક્ષા હશે, બરોબર છે, ઓર્ડર હશે, બરાબર છે, ત્યારે ડિટર્મિનેન્ટનું મૂલ્ય હંમેશા 0 થશે. બાકી તમને સ્ક્વેર મળશે, પૂર્ણ વર્ગમાં મળશે. ક્લિયર? ઓર્થોગોનલ, જ્યારે કોઈ પણ મેટ્રિક્સ આપેલો છે ત્યારે તેના ટ્રાન્સપોઝ મેટ્રિક્સ સાથે તમે મલ્ટિપ્લિકેશન કરશો અને આઈ આન્સર આવતો હોય, a ઇન્ટુ a ડેશ અથવા તો a ઇન્ટુ at અથવા તો a ડેશ ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ i આવતો હોય ત્યારે આપણે કહેશું કે મેટ્રિક્સ a છે એ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. ક્લિયર? એના ડિટર્મિનેન્ટનું મૂલ્ય પણ કેટલું આવશે મિત્રો? પ્લસ ઓર માઇનસ 1 આવશે. રેડી? તો આવા જ પ્રકારના કોન્સેપ્ટને નવી રીતે શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો.